શહેરમાં નાસ્તાની લારીએ સ્વચ્છતાની બાબતે બેદરકારી જોવા મળી રહી છે। શહેરના પોપ્યુલર પપ્પુભાઈ પાણીપુરીવાળાને ત્યાં રગડામાંથી વંદો નીકળતા એક જાગૃત નાગરિકે આરોગ્ય વિભાગને ત્યાં જાણ કરી હતી, પરંતુ હપ્તા લેતા અધિકારીઓને કાયદાકીય પગલાં લેતા શરમ આવતી હોય તેમ લાગી રહ્યું છે। ભાવનગર મહાનગરપાલિકાની સામે જ ગેરકાયદેસર રીતે ઉભા રહી લોકોનું આરોગ્ય જોખમાય તેવો ધંધો કરતા પપ્પુભાઈ પાણીપુરીવાળા કે જેમની બેદરકારી લોકોનું સ્વાસ્થ્ય બગાડી રહી છે। સાથે જ આ બેદરકારી આરોગ્ય વિભાગની પણ છે કે જેના કારણે બનાવટમાં ભેળસેળ અને બીજી સ્વચ્છતાની તકેદારી ન રાખતા વંદા તેના રગડામાંથી મળી આવે છે। અગાઉ પણ અનેકવાર ફરિયાદો આવી છે, પરંતુ જાગૃત લોકો જ ફરિયાદ કરતા હોય છે। બે વ્યક્તિએ ત્યાં જઈને રગડા પૂરી ખાવાની શરૂ કરી અને જેમાંથી વંદો મળી આવ્યો ત્યારે પાણીપુરીનો ધંધો કરતા તે વ્યક્તિને ફરિયાદ કરી અને આ બાબતની જાણ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને પણ તેમણે કરી, પરંતુ તે અધિકારીએ આવવા આનાકાની કરી। ત્યારે હાલ આ બાબત વિટકોસ ન્યૂઝની ટીમને જાણ કરી અને મીડિયાને આ જાણ કરતા વિટકોસ ન્યૂઝની ટીમ ત્યાં પહોંચી ત્યારે અધિકારીઓ તપાસ માટે દોડી આવ્યા હતા। સાંભળો શું કહે છે તે જાગૃત વ્યક્તિ। પપ્પુની પાણીપુરી એટલે ફેમસમાં ફેમસ છે, ભાવનગર કરતાં બહુ નામ છે, એટલે અમે આજ રોજ એને ત્યાં નાસ્તો કરવા આવ્યા। બે જણાએ રગડો લીધો। પપ્પુની પાણીપુરી એટલે ફેમસમાં ફેમસ છે, ભાવનગર કરતાં બહુ નામ છે, એટલે અમે આજ રોજ એને ત્યાં નાસ્તો કરવા આવ્યા। બે જણાએ રગડો લીધો એમાં એકમાં આખો વાંધો બતાય છે, કાર્યવાહી છે, એટલે અમે સીધું મહાનગરપાલિકાને ફોન કર્યો। થોડીક વાર તો આનાકાની કરી, પછી અમે કીધું ભાઈ અમે મીડિયા ચેનલને બોલાવ્યા છે, પોવલને એને, પછી એ લોકો આવી ગયા। આવીને ખાલી કે એને ઊંધું વાળી દો, કાર્યવાહી આમાં ન થાય, કે આમાં મોટો જોતો જોઈએ, આનીથી કેટલો જોતો જોઈએ, 10-12 કિલો તો વટોણા ને એ બધું પીડ્યું હતું, બીજો માલ પીડ્યો હતો, એની અમે કોઈ કાર્યવાહી ન કરી અને સીધા વહી ગયા। એટલે આ બરાનું મહાનગરપાલિકાના કમિશનર આ વિડીયો જોઈને કાયદેસરના પગલાં લે એવી અમારી લોક માગણી છે। હવે તો લોકો પણ સરકારી બાબુની કપટી નીતિને પારખી ચૂક્યા છે। હપ્તો લેતા કેટલાક અધિકારીઓ હપ્તો દેનારને દંડ પણ નથી કરી શકતા। બસ આવી જ પરિસ્થિતિ આજે કંઈક જોવા મળી। માત્ર રગડો હતો તેને ઢોળી દેવાની વાત કરી અને આ અધિકારીઓ બહાના બનાવીને ભાગ્યા। વિટકોસ ન્યૂઝની ટીમ દ્વારા સવાલો કરવામાં આવતા તેઓ ભાગી રહ્યા હતા। રગડામાંથી વંદાઓ નીકળ્યાની અગાઉ પણ અનેક ફરિયાદો આવતી રહી છે, પરંતુ છતાં હપ્તા લેતા સરકારી બાબુઓ કોઈ કડક કાર્યવાહી નથી કરતા, જેથી પાણીપુરીવાળાની બેદરકારી વધી રહી છે અને અંદરથી અનેકવાર જીવાતો નીકળ્યાની ફરિયાદો થઈ રહી છે। અમે બંને મિત્રો ડીશમાં રગડો પૂરી ખાતા તેમાંથી કોકરોચ જે વંદો કહેવામાં આવે છે એ વંદો નીકળી ગયેલો ને જે તે ત્યાંના પાણીપુરીવાળા પપ્પુભાઈને ફરિયાદ કરતા એણે થોડોક ઉદ્ધય જવાબ આપ્યો અને એ પછી અમે આરોગ્ય સામે જ છે ભાવનગર મહાનગરપાલિકા તેમના અધિકારી દેવાંગભાઈ જોશી નામના અધિકારી આવેલા। એ પોતે હપ્તા ખાય એવું મને લાગ્યું એવું એના જવાબ ઉપરથી, પણ એ લોકોને ખરેખર પરિસ્થિતિનો ખ્યાલ આવતા દેવાંગભાઈ જોશી ફરાર થઈ ગયા છે। એટલે આ બાબતે મારી વિનંતી છે કે આ બાબતે આગળની કાર્યવાહી થાય અને લોકોના આરોગ્ય માટે કાંઈક ભાજપ સરકાર કાંઈ પણ આગળના પગલાં લે અને આવા જે કાંઈ ખુલ્લામાં લારી ગલ્લા અને ખાદ્ય પદાર્થો વેચવા માટે જરૂરી પગલાં લે તેવી મારી માંગણી છે। શહેરમાં ખાદ્ય ચીજ વસ્તુઓ, શાક અને ફળોની બજાર, નાસ્તાની લારીઓમાં ભેળસેળ, કેમિકલ અને સ્વચ્છતા ન હોવાની અનેક ફરિયાદો ઉઠી રહી છે, પરંતુ આરોગ્ય વિભાગ ભાવનગર મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગનું ખાતું છે, જેના કેટલાક અધિકારીઓ પોતાનું ખિસ્સું ગરમ કરવામાં રસ ધરાવતા હોય તે આવી ઘટનાઓ પરથી સાબિત થઈ રહ્યું છે। આ તે કહેવું અતિશયોક્તિ નથી।